આજે આપણે બનાવશું દૂધીના મૂઠિયા। એના માટે દૂધી લીધી છે 500 ગ્રામ, ડુંગળી લીધી છે મોટી એક, કોથમરી લીધી છે, તલ લીધા છે, આદુ લસણ ને લીલા મરચાં અધકચરા લીધા છે ખાંડીને। આપણે દૂધી ખમણેલી છે, એમાં ડુંગળી નાખી દઈશું, મિક્સ કરી દેવાનું છે। આદુ લસણ ને લીલા મરચાંની પેસ્ટ, તલ નાખી દેવાના છે, કોથમરી નાખી દેવાની છે, મીઠું નાખવાનું છે, એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું, હળદર નાખવાની છે, થોડુંક લાલ મરચું નાખવાનું છે, આપણે લીલું નાખ્યું જ છે, ધાણા જીરું નાખવાનું છે। આમાં પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો। ચણા ઘઉંનો લોટ લીધો છે 2 ચમચી, ચણાનો લોટ 2 મોટી ચમચી લીધી છે, આપણે બાજરાનો લોટ લીધો છે અને બાજરાના લોટના મૂઠિયા કહેવામાં આવે દૂધીના। આ રીતે મિક્સ કરવાનું છે। આપણે તેલનો ઉપયોગ આમાં ઉપરથી કરવાનો છે, પહેલાં નથી કરવાનો। આ રીતે પહેલાં મિક્સ કરીને પછી નાખવાનું છે તેલ, નકર છૂટું પડવા માંડે છે લોટ, એટલે આ રીતે મિક્સ કરવાનું છે। તેલ નાખીને પછી એકદમ આમાં એક ટીપું પાણીનો ઉપયોગ નથી કરવો આપણે, એમાં બાંધી નાખશું લોટ। તમે જોઈ શકો છો ડુંગળીને દૂધીના પાણીમાં લોટ બાંધી દીધો આપણે। આ રીતે છાણી હોય ને એમાં આ રીતે કરી નાખવાનું છે તેલવાળું, અને પાણી ગરમ મૂકી દીધું છે, તો એમાં આપણે મૂકશું છાણી। હવે મૂઠિયા એક હરખા કરીને મૂકી દેવાના છે, જાડા પતલા જે રીતે તમને ફાવે એ રીતે। હું તો એક જ ઘાણમાં કરી નાખીશ બધા। તો મુકાઈ ગયા છે બધા, અને 15 મિનિટ માટે ઢાંકી દઈશું, ગેસ બંધ કરી દઈશું। બફાઈ ગયા છે મૂઠિયા, તો આ રીતે કટ કરી નાખવાના છે। 10-15 મિનિટ ઠરવા દઈને પછી તમે જોઈ શકો છો વઘાર કરશું આપણે। એના માટે ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકશું, તેલ નાખશું, જે પ્રમાણે મૂઠિયા હોય એ પ્રમાણે નાખવાનું છે આપણે। તો અહીંયા આપણે 3 ચમચા લીધા છે મેં। રાઈ જીરું નાખશું, રાઈ કકડવા દેવાની છે, પછી લીમડો ને લીલા મરચાં નાખીને મૂઠિયા નાખી દેવાના છે। આપણે વધારે આમાં સમય નથી લેવાનો, આમાં 2 થી 3 મિનિટ જ તેનો ઉપયોગ કરવાનો છે ગેસનો। આ રીતે હલાવી નાખવાના છે, પછી ખાંડ નાખી દેવાની છે ઉપર, આપણને પસંદ હોય તો। આ રીતે મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા, એકદમ ટેસ્ટી અને ડુંગળીના સ્વાદમાં અલગથી ટ્રાય કરજો।